નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે આધુનિક ગુજરાતના ઇતિહાસમાં અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નો ઉપર એક નજર કરીશું, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે અને ખૂબ જ મહત્ત્વના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? ઔરંગઝેબનું જન્મસ્થળ છે દાહોદ. પ્રશ્ન નંબર 2. ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા ઉપર કોણ હતા? ચક્રવર્તી ગોપાલાચારી. પ્રશ્ન નંબર 3. પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી? પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ જોન માર્શલે કરી. પ્રશ્ન નંબર 4. જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 5. કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવેલ આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 6. કઈ સાલમાં પેશવાઈનો અંત થતાં મરાઠા શાસન પૂરું થયું અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાર્વભૌમ સત્તા બની? 1818માં. પ્રશ્ન નંબર 7. કયા નામની રાજકીય સંસ્થા 1871માં સુરત તથા ભરૂચ, 1872માં અમદાવાદ ખાતે સ્થપાઈ? પ્રજા સમાજ. પ્રશ્ન નંબર 8. 28/12/1885માં કયા અંગ્રેજ અફસરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી? એ. ઓ. હુમે. એ. ઓ. હુમે કરી. પ્રશ્ન નંબર 9. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા અરવિંદ ઘોષ. પ્રશ્ન નંબર 10. લંડન ખાતે ઇન્ડિયન હોમ રૂલ લીગ અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કોણે કરી? ઇન્ડિયન હોમ રૂલ લીગ અને ઇન્ડિયા હાઉસની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી. પ્રશ્ન નંબર 11. ગાંધીજીએ હિન્દ સ્વરાજ નામનું પુસ્તક ઈસવીસન 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા આવતા કયા નામના જહાજમાં લખ્યું હતું? એસ.એસ. કિલ્દોના કાસલ. એસ.એસ. કિલ્દોના કાસલ. પ્રશ્ન નંબર 12. દાંડી કૂચના અંતે ગાંધીજીની ધરપકડ કયા ગામેથી કરી હતી? કરાડી ગામેથી. પ્રશ્ન નંબર 13. કરેંગે યા મરેંગેનું સૂત્ર કોણે આપ્યું? ગાંધીજીએ. પ્રશ્ન નંબર 14. આરઝી હુકૂમતના વડા શામળદાસ ગાંધી. આરઝી હુકૂમતના વડા. પ્રશ્ન નંબર 15. ભાવનગરના દિવાન બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 16. વડોદરાના દિવાન જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 16. આરઝી હુકૂમતનો ખ્યાલ ક્યાંથી લેવામાં આવ્યો? સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજદારીમાંથી આરઝી હુકૂમતનો ખ્યાલ લેવામાં આવ્યો. પ્રશ્ન નંબર 18. કરાચી બંદરની ખોટ પૂરી કરવા કયા બંદરની રચના કરવામાં આવી? કંડલા બંદરની. પ્રશ્ન નંબર 19. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર. પ્રશ્ન નંબર 20. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 22. મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક. મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક વિસનગર. પ્રશ્ન નંબર 23. કોના પ્રમુખ પદે ગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી? ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રમુખ પદે જનતા પરિષદની રચના કરવામાં આવી. પ્રશ્ન નંબર 24. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પંડિત રવિશંકર મહારાજ. પ્રશ્ન નંબર 25. ગુજરાતનો સ્થાપના દિન કયો છે? 1 મે 1960.
પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 26. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો? લોખંડ. પ્રશ્ન નંબર 27. મહાગુજરાત ચળવળ અને થયેલા હિંસક બનાવોના વિરોધમાં કયા નેતાએ ઉપવાસ કર્યો? મોરારજી દેસાઈ. પ્રશ્ન નંબર 28. હિંદ છોડો આંદોલન વખતે વિનોદ કિનારીવાળાની જેમ ખાડિયામાં શહીદ થનાર યુવકનું નામ શું હતું? ઉમાકાંત કડિયા. પ્રશ્ન નંબર 29. ગુજરાતનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કોને કર્યો હતો? કુમારપાળ. પ્રશ્ન નંબર 30. ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતમાં ન્યાયપ્રિય શાસક તરીકે સ્ત્રી મિનળ દેવી.